નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગામડામાં બનેલી એક સત્ય ઘટના પર। નયના શાહ વડોદરાના દ્રવ્યોને ગામડાથી બધા જ પાડોશીઓને વફાદારીથી ફોન આવી જતો કે તું ગામડે આવી જા। ગામના લોકો તેને ખૂબ જ યાદ કરતા હતા। દ્રવ્ય કોલેજના પ્રોફેસર હતી, એની સાથે નોકરી કરતો દ્રિજેશ। દ્રવ્યને એકબીજા સાથે ખૂબ જ પ્રેમ હતો, જોકે બંને એક જણા બીજાને સાથે સ્પષ્ટપણે પ્રેમ સ્પષ્ટ કર્યો ન હતો, પણ દરેક વાત કહેવાના કારણે તે આવા વર્તન સામેથી વ્યક્તિ સમજી જતી હતી। બંને જણા પતિ પત્ની હોય એ રીતે એકબીજા પર હક જમાવતા હતા, જોકે બંને એકબીજા માટે જાણે કે સર્જાયા કોઈ એ રીતે વર્તન કરતા હતા। દ્રિજેશની મમ્મી જ્યારે કમરમાં મણકાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારે દ્રવ્ય સવારે સાંજ તેમના ઘરે જઈ રસોઈ કરતી હતી। એટલું જ નહીં, એના મમ્મીને સ્પર્શ કરવાનું, કપડાં ધોવાનું, માથું વળી આપવાનું વગેરે કામ દ્રવ્ય જ કરતી હતી। બદલામાં તેની મમ્મી એમ કહેતા મારી દીકરી, મારી દીકરી। જોકે એ શબ્દ દ્રવ્યને ખૂબ જ ગમતો હતો, કારણ કે એકવાર ગામમાં જમણવાર હતું, ત્યારે જમણવારને કારણે તેના મા બાપને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું। એ દિવસે એના કોલેજનું ઇન્ટરવ્યૂ હતું, એટલે તે લગ્નમાં જઈ શકી ન હતી, પણ એ જ જમણવારના કારણે એના મા બાપ એક સાથે આ દુનિયા પરથી વિદાય લીધી હતી। એક ને એક હોવાને કારણે ભાઈ અને બહેનો તો ન હતા નહીં, અને એ કોલેજમાં જ નોકરી મળી ગઈ। તેથી એણે નક્કી કર્યું કે ગામડામાં ભલે રહ્યું, પણ હવે તે એ જગ્યાએ રહે છે નહીં। તેથી તેણે શહેરમાં અને ભાડે મકાન લઈ લીધું હતું। દ્રવ્યાએ ધાર્યું હતું કે ગામડાથી શહેરમાં આવજ કરીશ, નોકરી મળી શકી હોય તો કારણે કોલેજ એના ગામથી અડધો કલાક રસ્તો જ હતી, પણ ગામના એને સતત મા બાપની યાદ આવતી, એના કારણે શહેરમાં રહી સતત ગામડાના ડૂબેલા રહેવાનું સૂઝ્યું। જોકે ગામડાના બધા કહેતા હતા કે દ્રવ્ય તું બેટા શહેરમાં તમે ગામ જેટલી તાત્કાલિક નહીં મળે જેવું નથી, આવું વિચારતા ગામ સારું છે, શહેરમાં સાચવીને રહેજે। જોકે દ્રવ્ય પણ આટલા પ્રેમાળ માણસો છોડીને જવાનું દુઃખ હતું, પણ તે ઘરની દરેક દિવાલ, દરેક જગ્યાએ એના મા બાપની યાદ હતી, એટલે યાદ ન આવતા એ રડવા કરતી હતી। એટલે એ કામના વ્યસ્ત રહીને નવેસરથી જિંદગી જીવવાની માંગતી હતી। હજુ પણ તેના દિવસો યાદ હતા। દ્રિજેશને પણ મમ્મી ચાલતા થયા અને ઘરનું કામ પણ કરવા લાગ્યા, છતાં પણ તે દ્રિજેશના ત્યાં જતી ત્યારે તે ઘરનું બધું જ કામ ઉપાડી લેતી। હવે દ્રિજેશ એના મમ્મીને એમના લગ્ન બાબતે વાત કરશે, પરંતુ તો એને કોઈ અણસરો આવતો લીધો ન હતો। આખરે દ્રવ્ય એની સાથે કામ કરતા મેડમને વાત કરી કે જુઓ, આપણે એ જ કોલેજમાં કામ કરીએ છીએ, મારે મા બાપ કે બીજું કોઈ વડીલ નથી, માટે મારે જે મારા લગ્ન વાત દ્રિજેશના ઘરના કરો, તે માટે દ્રિજેશ પણ ઓળખો છો। બીજા દિવસે બંને જણાએ નક્કી કર્યું કે આપણે વફાદારી વારાફરતી જઈશું। હું 3:30 વાગે જઈશ અને તું 4 વાગે આવજે। દ્રિજેશ દિવસે બહુ જ ખુશ હતી। તેને વિશ્વાસ હતો કે જેને દ્રિજેશ પણ તેના ઘર પર ખુશ થશે, પણ 3:30 વાગે આસપાસ ત્યાં પહોંચી ગયા। ઘરનું બારણું ખોલ્યું, તેની મમ્મી કહી રહી હતી, દ્રિજેશ હવે તું લગ્ન કરી લે। દ્રવ્યા ખુશ થઈ ગઈ અને અંદરો અંદર જવાનું બદલે તે બહાર જ ઊભી રહી। પછી વાક્ય સંભળાયું કે આતુર હતી। મમ્મીએ પ્રભાવી હતા વાત કરી કહ્યું, પપ્પા ફોરેન ગયા છે, આવતા મહિને ભારત આવશે એટલે વિવાહ જાહેર કરી દઈશું। મમ્મી દ્રવ્યાને કારણે તેને ફક્ત કામવાળી, રસોઈવાળી જ મળી ગઈ હતી, હવે આપણે એની જરૂર નથી। આ સાંભળી દ્રવ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ ને ત્યાંથી તરત જ તે ફરી ગઈ, પણ હવે તેનું મગજ જ જાણે કામ કરતું ન હતું, એના પગ પણ તેની સાથે આપતા ન હતા। તેથી તેઓ સામેથી આવતી કાર પણ દેખાઈ ન હતી। કારવાળી વ્યક્તિએ બ્રેક મારી ત્યાં સુધી દ્રવ્ય શક્ય ખાઈમાં પડી ગઈ, એ સાથે જ તેનું બેભાન થઈ ગઈ। તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા। જમવામાં આવી ત્યારે ખબર પડી કે તેના હાથે પગે ફ્રેક્ચર છે। દ્રવ્ય બિલકુલ પથારી વશ થઈ ગઈ હતી। તેના શારીરિક તકલીફ કરવા માનસિક તકલીફ વધુ હતી। શારીરિક દુઃખોને ભૂલવા માટે ડૉક્ટરે પેનિસિલિન કલર આપ્યું, પણ માનસિક તકલીફ માટે ગામડે એની બાજુમાં રહેતા આંટી એને અકસ્માતની ખબર પડતા શહેર આવી ગયા। દ્રવ્યની ખબર હોવા આવી ગયા હતા। બોલ્યા, બેટા ગામડા જેવી આત્મીયતા શહેરમાં જોવા ન મળે। તું કેટલી રૂમમાં રહી શકે છે? 2 ટાઈમ ટિફિન આવે છે તો ખાઈ લે, તારું માથું ઓળખું છું, તારા કપડાં બદલાવું છું, બાઈ આવે છે, તું પૈસા આપીને કામ કરાવે છે, એ પૈસા માટે કામ કરે છે, એના સ્નેહ
અને લાગણીઓને સતત અભાવ હોય છે. આ સાંભળીને દ્રવ્ય તેની આંટીના ખોળામાં માથું મૂકીને ધ્રુજકે રડી પડી. આંટી બોલી, ઉઠ્યા બેટા, હું તારી ખબર જોઉં. શિયાળ પણ બીજા કામે આવું છું. કહેતા થોડીવાર દ્રવ્ય સામે જોઈને પછી બોલ્યા કે આપણા ગામમાં સરપંચનો દીકરો લેખક હાલ જ ડૉક્ટરનું ભણીને ગામમાં આવ્યો છે. એ હવે ગામમાં જ રહેવાનો છે. કહેતો હતો કે હું જો ગામમાં હોત તો ખાવાનામાં ઝેરના કારણે કેટલા બધા મોત મટ્યા છે એ ના હોત. તાત્કાલિક સારવાર કરાત તો કારણે બધી જ બેસી ગયા હોત. હું ગામની વ્યક્તિઓને કામના ન આવ્યો. આપણા ગામના પણ કોઈ ડૉક્ટર ન હતા. બિચારા દ્રવ્યના મા બાપ વગર અનાથ બની ગઈ છે. હવે હું ગામમાં રહીશ, લોકોની સેવા કરીશ. પૈસા તો ઘણા છે તો હું બધું સદુપયોગ કરીશ. થોડીવાર ચૂપ રહી ફરીથી બોલ્યા, દ્રવ્ય, મેં લેખનને કહ્યું કે તું દ્રવ્યને પસંદ કરતો હોય તો ગામની છોકરી ગામમાં જ રહે. થોડીવાર આંટી વળગી. આ તો આંટી જવાબ ઉઠ્યો. જતી વખતે ઢગલો નાસ્તો આપતા દ્રવ્યને હતું કે દ્રવ્ય જેલ ભરે મારી સાથે લગ્ન ન કરે પણ મારી ખબર જોવા જરૂરથી આવશે. એની મમ્મી તો મેં કેટલી બધી સેવા કરી છે. એ ભલે ના આવે પણ ફોન કરીને ખબર તો પૂછશે જ. એમના ઘરની મને બહુ જ ના બનાવે પણ વાંધો નહીં, પણ માનતા પણ મારી મળી પરવટી છે. દ્રવ્ય 2 દિવસ સુધી સતત રીઝન થતાં તેના મમ્મીની રાહ જોતી હતી. ફોન આવ્યો કે જાતિ દ્રવ્ય આવી. દ્રવ્યોની સાથે કામ કરતા મેડમ આવ્યા. ત્યારે એમને કહ્યું, મારી ખબર કાઢવા તો દ્રિજેશ અને તેમના મમ્મી આવતા જ રહેશે. હવે તું ત્યાં જતી રહે. આમ પણ એને લોકો માટે ઘણું બધું કર્યું છે. દ્રવ્યને આંખમાં આંસુ છુપાઈ બોલી કહેતા કહ્યું, નેકી કર ઓર કુએ મેં ડાલ. દ્રવ્ય બધી સાધુ સંતોની વાર્તા છે. આપણે સંસારી માણસો છે માટે સ્વાભાવિક છે કે આપણા અપક્ષ રાખીને જ દ્રિજેશના મમ્મી બીમાર હતા ત્યારે એ કોલેજથી આવી જાતના નાસ્તો બનાવીને લઈ જતી, તો ક્યારેક ઘરે આ બનાવી રસોઈ લઈ જતી. સાંજે કોઈને એની પાસે નથી તો શહેરમાં સુખ સાહેબથી જિંદગી હોય છે એવો ભ્રમ હતો. એને નાનપણથી જ પાસે વાત પણ સાચી હતી. ખરેખર સુખ સાહેબ નથી. એમાં માત્ર એક જ વસ્તુનું હતું, સતત લાગણીઓનો અભાવ. ત્યારે સુધી જ એને માત્ર ને માત્ર સ્વાર્થનો અનુભવ થયેલો. એમાં અપવાદ હોઈ શકે છે પણ એનો એવો અનુભવ હતો ન હતો. દ્રવ્યો શારીરિક અને માનસિક તકલીફથી ભાંગી પડી હતી. આખરે એણે એનો મોબાઈલ હાથમાં લીધો અને મોબાઈલ જોવા લાગી અને લેખનને ફોન કરીને કહ્યું, લેખન, મારે ગામડે આવવું છે. તું એમ્બ્યુલન્સથી વ્યવસ્થા કર અને મને લઈ જા. દ્રવ્ય, તું ગામડે પણ આવ અને મારી દિલની રાણી બનીને આવંટીને વાત કરી શકે છે. કોલેજની નોકરી છોડીને કાયમ માટે ગામડે આવી સમાજ સેવા કરવાનું માગું છું. શહેર વિશે તથા ત્યાંના માણસો વિશે મારો ભ્રમ ભાંગી ગયો છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય માતાજી લખવાનું ભૂલશો નહીં. અને તમારા મિત્રો અથવા સગા સંબંધીને આ વિડીયો જરૂરથી શેર કરજો. તેમને શેર કરવાનું ભૂલતા નહીં. આ જ નવા ને નવા જીવનમાં ઉપયોગી બને એવા વિડીયો સાથે ને પ્રેરણા મળે એવા વિડીયો સાથે આપણે મળીશું. હજુ તમે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, થેન્ક યુ, આભાર લખવાનું ભૂલતા નહીં. વળી મળશું નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.